નમસ્કાર મિત્રો, અમારી હવામાન અપડેટ લાઈવ ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। અમદાવાદ 1 ઓગસ્ટ ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર સક્રિય બનતા હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। તેમની આગાહી મુજબ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદનું જોર વધવાની સંભાવના છે। આ સ્થિતિને ધ્યાનમાં રાખીને અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ અને અરબી સમુદ્રમાંથી મળી રહેલા ભેજના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ વધુ સક્રિય બન્યો છે। કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ખેડૂતો ખાસ સાવચેતી રાખે, ભારે વરસાદને કારણે ઊભા પાકને નુકસાન ન થાય તે માટે યોગ્ય વ્યવસ્થા કરવી જરૂરી છે। નદી, નાળા અને ડેમોની આસપાસ રહેતા લોકોને પણ સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે। અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ સહિતના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે। કેટલાક સ્થળોએ ટૂંકા સમયમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે। રાજ્યના વહીવટી તંત્રને પણ સજ્જ રહેવા સૂચના આપવામાં આવી છે। જ્યાં પાણી ભરાવાની સંભાવના વધુ હોય ત્યાં રાહત અને બચાવ કામગીરી માટે ટીમોને તૈયાર રાખવામાં આવી છે। સ્થાનિક તંત્ર દ્વારા લોકોને જરૂરી હોય ત્યારે જ બહાર નીકળવા અને હવામાન સંબંધિત સત્તાવાર સૂચનાઓ પર નજર રાખવા અપીલ કરવામાં આવી છે। હવામાન વિભાગે માછીમારોને આગામી થોડા દિવસ સુધી દરિયો ન ખેડવાની સલાહ આપી છે, કારણ કે દરિયામાં પવનની ગતિ વધવાની અને ઊંચા મોજા ઉહળવાની શક્યતા છે। વીજળીના કડાકા દરમિયાન ખુલ્લા મેદાનમાં ન રહેવાની તેમજ સુરક્ષિત સ્થળે આશરો લેવાની પણ અપીલ કરવામાં આવી છે। નાગરિકોને અફવાઓથી દૂર રહીને માત્ર સત્તાવાર હવામાન બુલેટિન પર વિશ્વાસ રાખવાની સલાહ આપવામાં આવી છે। જો ભારે વરસાદ પડે તો વાહન ચલાવતી વખતે ખાસ સાવચેતી રાખવી, પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર થવાનું ટાળવું અને બાળકોને નદી, તળાવની આસપાસ ન જવા દેવા જેવી તકેદારીઓ રાખવી જરૂરી છે। એકંદરે ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ વધુ જોરદાર રહેવાની શક્યતા છે। યલો એલર્ટને ધ્યાનમાં રાખીને નાગરિકોએ સાવચેતી રાખવી, હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવું અને કોઈ પણ આપત્તિજનક સ્થિતિમાં સ્થાનિક તંત્રનો સંપર્ક કરવો જોઈએ। ભારે વરસાદ વચ્ચે સાવચેતી જ સૌથી મોટું રક્ષણ છે। જી હા મિત્રો, અને અમારી ચેનલ પર નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।